શ્રી જગન્નાથ મહાવંશી વિકાસ કેન્દ્ર દ્વારા સમાજના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે પસંદગી પરિચય મેળાનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું। આ પરિચય મેળો શ્રી મહાવંશી રાજપૂત હોલ, રામ મંદિર, ટાટા સ્કૂલ સામે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદગી માટે એક સશક્ત મંચ પૂરું પાડવાનો હતો, જેથી પરંપરા, સંસ્કાર અને સંમતિના આધારે સારા સંબંધો સ્થાપાઈ શકે। સમાજમાં વધતી જતી લગ્ન સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આયોજન ખૂબ ઉપયોગી સાબિત થાય છે। આ પરિચય મેળામાં કુલ 150 જેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ઉંમર જૂથના લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓની વિગત સામેલ હતી। કાર્યક્રમ દરમિયાન ઉમેદવારો અને તેમના પરિવારજનો વચ્ચે પરસ્પર મુલાકાત અને ચર્ચા માટે અનુકૂળ વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી જગન્નાથ મહાવંશી વિકાસ કેન્દ્રના કાર્યકરો દ્વારા વ્યવસ્થિત આયોજન, નોંધણી પ્રક્રિયા તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। હાજર રહેલા સમાજના આગેવાનોએ આવા કાર્યક્રમો સમાજના એકતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી આયોજનની પ્રશંસા કરી હતી। અંતમાં આયોજકો દ્વારા હાજર તમામ મહેમાનો, સમાજના આગેવાનો અને સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પ્રભુ શ્રી રામ પરિવારના સાનિધ્યે આજે મહાવંશી સમાજનો લગ્નોત્સવ યુવક યુવતીઓનો પરિચય મેળો જે લગભગ આજે 10 વર્ષ પછી નવસારીના આંગણે યોજાઈ રહ્યો છે અને જે મોટી સંખ્યામાં લગ્નોત્સવ યુવક યુવતીઓ અને એમના પરિવારજનો અત્રે ઉપસ્થિત રહ્યા છે, એ અમારે આયોજક ટીમ માટે ખૂબ આનંદની વાત છે। જણાવતા આનંદ થાય કે આજે લગભગ 150 જેટલા ફોર્મનું રજીસ્ટ્રેશન થયું છે અને એમાં મોટી સંખ્યામાં દીકરીઓ પણ જોડાઈ છે અને દીકરીઓ ડૉક્ટર છે, એન્જિનિયર છે, સ્નાતક થયેલી છે, વકીલ છે અને લગભગ 25 વર્ષથી લઈને 45 વર્ષના આ લગ્નોત્સુક યુવક યુવતીઓ એમાં જોડાયા છે। એ અમારા માટે ખરેખર આનંદની વાત છે। આયોજક તરીકે અમને ખ્યાલ નહીં હતો કે આટલો સરસ પ્રતિસાદ મળશે, પરંતુ પ્રતિસાદ મળ્યો છે। ત્યારે આ મોટી આશા લઈને જે યુવક યુવતીઓ આ પરિચય મેળામાં ઉપસ્થિત રહ્યા છે, એમને ખરેખર આ પરિચય મેળામાં એમનો યોગ્ય જીવનસાથી મળે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।